હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ આંકડાશાસ્ત્રનો સેક્શન સી. ડિયર સ્ટુડન્ટ્સ, વિકાસ તમે વસાવ્યું ન હોય તો વસાવી લેજો ને. 72% લોકો ખાલી વિડીયો જોવે છે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. ચેનલ સબસ્ક્રાઇબ કરવું દીકરાઓ તમારા માટે ફ્રી નથી, ફાયદાકારક છે. ફ્રી તો છે જ તે. કઈ રીતે? તમે ચેનલ સબસ્ક્રાઇબ કરશો એમ ચેનલ મોટી થશે, અમારી ટીમ મોટી થશે. ચેનલ મોટી થાય તો અમારી ટીમ મોટી થાય, અમારી ટીમ મોટી થશે, અમે તમારા માટે વધુ સારું કામ કરી શકશો. તો હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો. શરૂઆત કરીએ આપણે પેલા દાખલાથી. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક શોધો. તો બહુલકનું સૂત્ર આપણને ખ્યાલ હોય તો આપણને વાંધો આવે નહીં, હે ને? તો બહુલકનું સૂત્ર શું છે? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ બહુલકનું સૂત્ર છે. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે શું કરવાનું દીકરો? આમાં જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે. તો કે સાહેબ સૌથી મોટી આવૃત્તિ છે ને એ 37 છે, આ F1. આના ઉપરના લાઈનમાં તો કે F0, એ નીચેની લાઈનમાં તો કે F2. ખબર પડી F1 કેમ ગોતવાનું? આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 37, એને કહેવાય F1. એની ઉપરની જે સંખ્યા છે इसके ऊपर वाली है ना, 37 के ऊपर वाली, उसे कहते हैं F0. અને જો હેઠે આતી है, કેવું લાગ્યું બાબા? એને કહેવાય F2. L કોને કહેવાય? તો દીકરાઓ આ 37 ની લાઈનમાં F1 ની લાઈનમાં જે હોય ને એને L કહેવાય. ઓકે દીકરા, સૂત્રમાં કિંમત મૂકીએ L એટલે કે 200. હવે મારી જાન F1 કેટલા મૂકશું? 37 માઇનસ F0 21 મૂકીએ છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 37 માઇનસ 21 માઇનસ F0 કેટલા છે? 13. અને કેટલાનો ગેપ છે? તો કે 100 નો ગેપ છે. ઓકે, આગળ યાદ જાય 200 એમ દીકુડો વત્તા 37 માંથી 21 જાય એટલે 7 માંથી 1 જાય એટલે 6 અને 3 માંથી 2 જાય એટલે 1 એટલે 16. એના છેદમાં 37 દુ 74, હે ને? 37 દુ 74, કેમ 2 સત્તા 14 વધી પડી, 1 2 તેરી 6 અને 1 7, 74 થઈ ગયા ને? માઇનસ ઓછે વત્તા શું થઈ દીકુડા? ઓછે વત્તા. તો અહીંયા 21 માં 13 નાખો તો 21 માં 3 નાખો એટલે 22 23 24, એમાં 10 નાખો એટલે 34, પણ કેવા? માઇનસ ગુણ્યા 100. હવે દીકુડા આ 200 એમનેમ વત્તા 16 એમનેમ. 74 માંથી 34 જાય, 4 માંથી 4 જાય એટલે 0, 7 માંથી 3 જાય એટલે 4, હે ને? એને ગુણ્યા 100. 0 0 કટ, ચોકે 16, બરાબર ને? 0 0 કટ, ચોકે 16. તો આ 200 એમનેમ દીકુડાવ વત્તા 4 દાન 40, 200 માં 40 નાખો એટલે જવાબ આવે 240. લ્યો ભાઈ, દાખલો થઈ ગયા ને? કાંઈ નથી કરવાનું, ખાલી સૂત્ર મૂકવાનું, સાદું રૂપ આપવાનું, વાર્તા પૂરી થઈ ગઈ. આગળ વધીએ એ પહેલા પેન્ટેડ એપ્લિકેશનમાં ચેમ્પિયન 2.0 બેચ હજુ જોઈન ન કરી તો કરી દો. કારણ કે આ બેચની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ અમે બોર્ડ માટે એવી તૈયારી કરાવીએ છીએ કે 4 વખત સિલેબસ કમ્પ્લીટ થાય. હમણાં પ્રથમ પરીક્ષા માટે સ્પેશિયલ બેચ આવે છે 1 મહિના માટે. પહેલેથી લઈને તમારું આખું પહેલું સત્ર અમે કવર કરશું, ચેપ્ટર વાઇઝ આઈએમપી આપીશું, સમજાવીશું કે જેથી કરીને તમે લોકો સરળતાથી પાસ થઈ શકશો. ને એ બેચનું નામ છે સ્કોરેક્સ, જે ચેમ્પિયનની અંદર આવી ગઈ. પછી રેપિડ રિવિઝન આવશે. ચેમ્પિયન 2.0 એટલે કે પહેલું સત્ર ને બીજું સત્ર આવશે ને પેપર સોલ્યુશન આવશે. આ બધું આવશે ચેમ્પિયન 2.0 બેચની અંદર. હમણાં જ જોઈન કરો. તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગતા હોય તો આ તમારા આગળ ચાન્સ છે. પેન્ટેડ એપ ડાઉનલોડ કરો. બીજી વસ્તુ, આ પેન્ટેડ સાથી છે ને, ત્યાં વિકાસના દરેક શું કહે કે ચેપ્ટરનું જે સોલ્યુશન અમે મૂકતા જઈએ છીએ એની PDF અપલોડ કરી દઈએ છીએ, વિડીયો PDF, કે જેથી કરીને તમે લોકો સરળતાથી પ્રથમ સત્ર માટે તૈયારી કરી શકો. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી પેન્ટેડ સાથીમાં જવાનું, ધોરણ 10 ખોલવાનું. અહીંયા વિકાસ દેખાશે, અહીંયા એક્ટ 2 લાઇબ્રેરી, આ ખાસ કરજો એક્ટ 2 લાઇબ્રેરી એટલે તમને ત્યાં મળી જશે. બાકી આવી જાઓ લાઈવ લેક્ચરમાં, રોજ 2 હોય છે લેક્ચર, ધવી બોલાવવાની છે. આગળ વ્યા જઈએ. નીચેની માહિતી 225 વીજ ઉપકરણના આયુષ્યની પ્રાપ્તિ માહિતી દર્શાવે છે. આયુષ્યનો બહુલક નક્કી કરો. આપણે ઉપકરણના આયુષ્યનો બહુલક કરવાનું છે, કાંઈ નથી કરવાનું, જેમ કરતા એમ જ કરવાનું છે. બોલો, Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે મારી જાન L
F1 F2 F0 કેમ મળે? તો કે આવૃત્તિમાં સૌથી મોટી કિંમત કઈ છે? કે દીકુડાવ 61 છે. આ છે F1. એની ઉપરની લાઈનમાં F0, इसके ऊपर वाली लाइन में F0, એની નીચેની લાઈનમાં F2 અને L ની લાઈનમાં જે છે F1 ની લાઈનમાં જે છે L. ઓકે, L બરાબર આપણે મૂકી દેવાનું 60. ખબર પડી ને? સૌથી મોટી કિંમત F1, ઉપર F0, નીચે F2, F1 ની લાઈનમાં L. સિમ્પલ. L બરાબર 60 વત્તા F1 61, F0 59 નથી, સોરી 52 છે, હે ને? કેટલા છે? 52 છે. છેદમાં 2, F1 એટલે 61, F0 એટલે 52. ઘણા બધાને FO બોલે, FO નથી, F0 છે. 52 માઇનસ F2 એટલે 38 મારી જાન. અને ગેપ H એટલે ગેપ. કેટલાનો વર્ગમાં ગેપ છે? 0 થી 20, 20 થી 40, 40 થી 60, 20 20 નો ગેપ છે એટલે 20 મૂકવાનો. જગતની માલિપા 60 એમનો વધતા 61 માંથી 52 જાય. 61 માંથી 52 જાય તો તમે 52 ને 8, 60 ને 61 એટલે 9 વધ્યા ને? કેટલા વધ્યા? 9. કેટલા વધે? 9. 61 ગુણ્યા 2 તો 2 એકા 2 અને 2 છક 12, 122. ઓછે વધતા ચોપડીનો બેઠો દાખલો છે. 52 માં 38 નાખો તો 52 માં પહેલા 8 નાખો એટલે 60 ને એમાં 3 નાખો એટલે 90 એને ગુણ્યા 20. ઓકે, આ 60 એમને મારી જાન, 9 એમને. 122 માંથી 90 જાય એટલે 32 વધે, એને ગુણ્યા 20. 4 5 20, 4 ના ઘડિયામાં 20 આવે ને 4 ના ઘડિયામાં 32 આવે. 4 ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો કે 4 5 20 ને 4 ના ઘડિયામાં 32 कब आता है? तो 4 8 32. ओए भाई, डन है? तो के डन है. हालो આગળ વધते हैं. 60 એમનો વધતા 9 5 45 ને એના છેદમાં 8, 45 ના છેદમાં 8 તો 8 5 40. કેટલા વધ્યા? 5 પોઈન્ટ મૂકીને 0. 8 6 48. કેટલા વધ્યા? 2 પાછો 0. 8 2 16. કેટલા વધ્યા? 4 પાછો 0 ને 8 5 40. એ હાલો કેટલો જવાબ આવ્યો? 5.625. તો જગતની માલિપા 60 વત્તા 5.625 મૂકો એટલે જવાબ આવ્યો 65.625. હે ને? ટિંગ ટંગ. કેટલું હેલું છે, કાંઈ અઘરું છે? હું કીધું ભાઈ, નીચેના આવૃત્તિ વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષણ વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક ગોતી નાખીએ. સૌથી મોટી સંખ્યા તો કે આ Z, સોરી આ 10, F1 બરાબર ને? F1 ની ઉપર F0, F1 ની નીચે F2, F1 ની લાઈનમાં L. મૂકો સૂત્ર. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અને કવિ એવું કહેવા માંગે કે L બરાબર જ્યારે તમે 30 મૂકો છો, F1 તમે 10 માંગો છો, F0 જો 9 કયો છો તો 2 ગુણ્યા 10 માઇનસ 9 એમ નામ, અને F2 3 હોય અને બાપરા H એટલે ગેપ કેટલો છે? તો કે 15 થી 20 ને 20 થી 25 ને 25 થી 30. તો ધાર કરતા 5 5 વધે તો અહીંયા મેલો 5, એના 5 નો ગેપ છે. હવે આ 3 એમનેમ ઢહડવાના, 3 એમનેમ ઢહડવાના, 3 ના ચાળા કરવાના નહીં. અને 10 માંથી 1 9 જાય એટલે 1 વધે અને આ 10 દુ 20 થાય. ઓછે વધતા થાય 9 3 12 થાય ગુણ્યા 5 એમનેમ ને 5 એકા 5 અને 12 માંથી 20 માંથી 12 જાય એટલે 8 વધે હો. અને હવે શું કરવાનું? તો કે 5 ભાગ્યા 8 કરવાનું. શું કરવાનું? 5 ભાગ્યા 8 કરવાનું. ટન અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકીને 0, કારણ કે 8 ના ઘડિયામાં 5 તો આવે ને, એટલે 0 પોઈન્ટ મૂકીને 0 મૂક્યો. 8 6 48, 2 વધે પોઈન્ટ મૂકેલો એટલે 0. 8 2 16, અહીંયા 4 વધે પાછો 0. 8 5 40 એટલે જવાબ આવે 0.625 હો. તો જ્યારે 30 માં 0.625 નાખો તો જવાબ આવે 30.625. શું આવે? 30.625 છે ને, 30.625. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 4. શું કીધું? 70 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની નીચેની માહિતીનો બહુલક શોધો. ઓકે, અહીંયા વર્ગ નથી આપ્યા, થી ઓછા આપ્યા છે. આપણે વર્ગ ગોતવા પડશે. कैसे ગોતેંગે? देखो ऐसे ગોતેંगे. પહેલા લખવાનું વર્ગ. 10 થી ઓછા, 20 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા, 10 10 નો ગેપ છે
10 થી ઓછા, 20 થી ઓછા, 30 થી ઓછા, તો શું કરવાનું? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, है ना भाई? भाई इधर इसका इधर इधर डखा हो गया भाई, इधर डखा हो गया, इसका 10 से 20 इधर, है ना, 20 से 30 इधर, और 30 से 40 इधर, और 40 से 50 इधर, है भाई? आ ध्यान રાખવું પડે ભાઈ, નકર ડખા થઈ જાય, ડખા. હવે આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે કે નહીં, એ આવૃત્તિ નથી, એ સીએફ છે, કારણ કે થી ઓછા હોય ત્યારે સીએફ હોય. આપણે એફ ગોતવો પડે, આવૃત્તિ ગોતવી પડે. હે સાહેબ એવું હોય? હા એવું હોય. તો કેમ ગોતતા હે સાહેબ? તો જો પેલા આંચડો એમને મૂકી દેવાનો. ઓકે સાહેબ, હવે શું કરવાનું? તો કે નીચેના નંબરમાંથી ઉપલો નંબર માઇનસ કરવાનો. 20 માંથી 8 જાય તો 12, 45 માંથી 20 જાય, હે ને, તો 25, 58 માંથી 45 જાય તો 8 માંથી 5 જાય એટલે 3, અને 5 માંથી 4 જાય એટલે 1 એટલે 13, અને 70 માંથી 58 જાય એટલે કેટલા? 60 ને 10 70 એટલે 52, સોરી 12. આ ગોતી લીધું તો કે હા સાહેબ ગોતાઈ ગયો. કેમ ગોત્યું? હજી એક વાર કેમ સાહેબ? તો જો બેટા 8 એમને, હવે નીચેના નંબરમાંથી ઉપલો માઇનસ કર. 8 આ 20 માંથી 8 જાય, 12 વહી જાય, 45 માંથી 20 જાય, 25 વહી જાય, 58 માંથી 45 જાય તો 8 માંથી 5 જાય તો 3, ને 5 માંથી 1 જાય, 5 માંથી 4 જાય એટલે 1, અને 70 માંથી 58 જાય એટલે કેટલા? 12. ઓકે, હવે જેમ કરતા તેમ સૌથી મોટી સંખ્યા તો કે 25. આ થઈ ગયું F1, એની ઉપર F0, F1 ની નીચે F2, અને F1 ની લાઈનમાં L. હવે શું કરવાનું દીકરો? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, L. L શું છે? L તો દીકુડાઓ L જે છે કે નહીં એ કેટલા છે? 20 વત્તા F1 કેટલા? 25 માઇનસ F0 તો કે 12 છેદમાં 2 ગુણ્યા 25 માઇનસ 12 માઇનસ F2 એટલે 13 ગુણ્યા H એટલે 10 નો ગેપ છે, 20 એમને 25 માંથી 12 જાય એટલે 13. ઓકે, 25 દુ 50 ડન છે. ઓછે ઓછે વત્તા 12 અને 13 એટલે 25. ઓકે, એટલે અહીંયા લોકો માઇનસ 25 એને ગુણ્યા 10. ઓકે, 20 વત્તા 13, 50 માંથી 25 ગયા એટલે 25 વધે ગુણ્યા 10, 5 દુ 10 અને 55 25, અહીંયા 20 એમને બેટા, 13 દુ 26 એના છેદમાં 5. હવે 26 ભાગ્યા 5 કરીએ દીકુડા તો કેટલા થાય? 25 કેટલા વધે? 1 પોઈન્ટ મૂકો 0, 5 દુ 10, જવાબ આવ્યો 5.2. તો 20 વત્તા 5.2 બરાબર 25.2. થઈ ગયો કે નહીં? આવો હેલો દાખલો છે. હવે એના પછીનો કરીએ દાખલા નંબર 5. શું કીધું? જો 50 અવલોકન ધરાવતી નીચેની માહિતીનો બહુલક 45 હોય, એટલે Z બરાબર 45 આપ્યું, તો X અને Y શોધો. ગોતો, સૂત્ર મૂકો Z નું. L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આપણી ચોપડીમાં બહુલકની ખૂટી આવૃત્તિ વાળો દાખલો નથી આપ્યો, અહીંયા આપ્યો છે. તો મૂંઝાવાનું નહીં, જો કેમ કરવાનું. જ્યારે તમારી આગળ બહુલક હોય, અહીંયા છે Z બરાબર 45, તો F1 પહેલા નહીં ગોતવાનો, પહેલા L ગોતવાનો. તો સાહેબ કેમ ગોતવાનો? તો કે ભાઈ આપણી આગળ બહુલક Z 45 છે, 45 કરતા નાની સંખ્યા વર્ગમાં કઈ દેખાય? તો કે 40. ઓકે, તો આ થઈ ગયું L, હે ને? કેમ 40 લીધું? બહુલક 45 છે ને, 45 કરતા નાની સંખ્યા કઈ? તો કે 40, પહેલી નાની સંખ્યા. એની લાઈનમાં F1, ઉપર F0, નીચે F2. ઓકે, હવે મારી જાન L શું છે? તો કે L બરાબર 40 વત્તા F1 12 માઇનસ F0 X છેદમાં 2F1 2 ગુણ્યા 12 માઇનસ F0 એટલે X માઇનસ F2 એટલે 10. ઓકે, H એટલે કેટલાનો ગેપ? તો કે 10. તો સૌથી પહેલા આપણને X ની કિંમત મળશે, ગોતી લઈએ. આપણને વાંધો છે કેમ મળશે? તો Z બરાબર 45 લખી નાખું. જો આ 40 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, 45 માઇનસ 40
બરાબર 12 માઇનસ એક્સ ના છેદમાં 12 દુ 24 હે ને 24 માઇનસ એક્સ માઇનસ 10 ગુણ્યા 10 બરાબર ઓકે 45 માંથી 40 જાય એટલે 5 વધે ઓકે હવે અહીંયા શું વધ્યું તો કે આ 10 વધ્યું અને 12 માઇનસ એક્સ કારણ કે આ તો ગુણાકારમાં છે ને ગુણાકારમાં છે એટલે 10 આગળ લીધા બીજું મેં કાંઈ નથી કર્યું અને 12 માઇનસ એક્સ છે ને પાછળ લીધા આ 10 આગળ લખ્યા અને આ કૌંસમાં લખ્યું ઓકે 24 માંથી 10 માઇનસ થાય એટલે 14 વધે તો કે હા 14 માઇનસ એક્સ આ ભાંગાકાર છે બરાબર ને આ બાજુ હોય તો ગુણાકાર થાય તો કે હા સાહેબ થાય ને તો કે 5 કૌંસમાં 14 માઇનસ એક્સ બરાબર 10 કૌંસમાં 12 માઇનસ એક્સ ઓકે 14 પંચા 70 માઇનસ 5 ગુણ્યા એક્સ એટલે 5x બરાબર 10 ગુણ્યા 12 એટલે 120 માઇનસ 10 ગુણ્યા એક્સ એટલે 10x ઓકે હવે આ 10x માઇનસ છે આ બાજુ તો પ્લસ થાય એટલે 10x માઇનસ 5x બરાબર 120 એમનું 70 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય 10x માંથી 5x જાય એટલે વધ્યા કેટલા એટલે 5x વધ્યા બરાબર 120 માંથી 70 જાય એટલે વધે કેટલા 50 5 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે x બરાબર 50 ના છેદમાં 5 બરાબર 5 50 એટલે x નો જવાબ આપણને 10 મળી ગયો y કેમ ગોતવાનું છે તો કે આનો સરવાળો કરવાનો કેટલો થાય 4 + 8 એટલે 12 12 ને 12 24 24 ને 10 34 34 ને 4 38 વત્તા x વત્તા y બરાબર આનો ટોટલ દાખલામાં આપ્યો છે ક્યાં આપ્યો જો વાંચો 50 અવલોકન શું લખ્યું 50 અવલોકન મતલબ આનો ટોટલ કેટલો થાય 50 થાય હે ને તો હવે જુઓ દીકુડાઓ આ જે હતું ને આને સમીકરણ 1 કહી દઉં છું ઓકે હવે અહીંયા જે છે હું લખું છું x બરાબર 10 સમી 1 માં મૂકતા સમીકરણ 1 શું છે તો કે 38 વત્તા x વત્તા y બરાબર 50 મારી જાન 38 એમ નામ x નો જવાબ 10 મળ્યો વત્તા y બરાબર 50 એમ નામ 38 એમ નામ x નો જવાબ 10 મળ્યો 38 ને 10 કેટલા થાય 48 થાય વત્તા y બરાબર 50 48 પ્લસ છે બરાબર ની અવાજ આવે તો શું થાય માઇનસ થાય એટલે y બરાબર 50 માઇનસ 48 તેથી y બરાબર 2 હાલો ડન થઈ ગયું તો y નો જવાબ કેટલો મળ્યો 2 અને x નો જવાબ કેટલો મળ્યો તો કે 10 ક્લિયર છે હાવ હેલું છે ઠુલિયા જેવું છે ફુસકા જેવું છે રમકડા જેવું છે આગળ નેક્સ્ટ વન ભાઈ ચેમ્પિયન બેચમાં જોઈન ન થયો હોય તો થઈ જાઓ બાકી આની પીડીએફ તમને અહીંયા મળશે પેન્ટેડ ડાઉનલોડ કરો એટલે પેન્ટેડ સાથી ધોરણ 10 સિલેક્ટ કરો એટલે દરેક વિષયની પીડીએફ આપણે ધીરે ધીરે મૂકતા જશું ત્યાં અપડેટ તમને મળી જશે આગળ નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલ છે તેનો મધ્યક શોધો ઓકે આપણે અહીંયા વર્ગ લંબાઈ મોટી મોટી છે 20 ની વર્ગ લંબાઈ છે વર્ગે મોટા મોટા છે એટલે FIUI ની રીતે કરશું તો પેલા સૂત્ર મૂકો એટલે ખબર પડે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h આ સૂત્ર છે બરાબર દીકુડાઓ આ છઠ્ઠા દાખલામાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે મધ્યક નથી બાપા મધ્યસ્થ ગોતવાનો છે બરાબર ને આપણા દાખલામાં શું ગોતવાનું છે મધ્યસ્થ મધ્યસ્થનું સૂત્ર ફરી જશે ભાઈ મધ્યક નથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હે ને m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h આ મધ્યસ્થનું સૂત્ર તો સૌથી પહેલા સંચય આવૃત્તિ એટલે કે cf ગોતવું પડે કેમ ગોતવાનું તો સિમ્પલ છે ભાઈ આ ચોગડો એમાં 5 નાખો એટલે 9 9 માં 13 નાખો એટલે કેટલા થાય 22 22 માં 20 નાખો એટલે કેટલા થાય 42 હે ને પછી 42 માં 14 નાખો એટલે 42 માં 4 નાખો એટલે 46 ને એમાં 10 નાખો એટલે 56 એમાં 8 નાખો એટલે 64 64 માં 4 નાખો એટલે 68 બરાબર n ઓકે હવે શું કરવાનું n ના છેદમાં 2 એટલે 68 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો 34 આ n ના છેદમાં 2 એટલે હા હવે તમારે ગોતવાનું CF F અને L કેમ મળશે સિમ્પલ વસ્તુ છે n ના છેદમાં 2 ગોઈતું તો કે હા સાહેબ ગોઈતું હું જવાબ આવ્યો તો કે 34 આમાં 34 કરતા નાની સંખ્યા કઈ છે સાહેબ 34 કરતા નાની સંખ્યા છે 22 9 અને 4 પેલી નાની સંખ્યા કઈ છે તો કે 22 પેલી નાની સંખ્યા 22
આ CF, એ નીચેની લાઈનમાં F અને F ની લાઈનમાં L. ડન. હજી એક વાર આ 34 કરતા નાની સંખ્યા ગોતી, પેલી નાની સંખ્યા એ CF, એની નીચેની લાઈનમાં F અને F ની લાઈનમાં L. કિંમત મૂકો, વાર્તા પૂરી. L બરાબર 125, n ના છેદમાં 2 એટલે 34. CF કેટલું છે તો કે 22. દીકુડાવ F કેટલું છે? 20. H કેટલાનો ગેપ છે તો કે 20 નો. ડન છે. 20 ગયા, 125 એમનો વધતા 34 માંથી 22 જાય એટલે 12 વધે, 4 માંથી 2 જાય એટલે 2, 3 માંથી 2 જાય એટલે 1, 125 માં 12 નાખો એટલે 132. લ્યો ભાઈ 3 માં રોકડા. હા, હેલો દાખલો, રમકડા જેવો દાખલો છે. એના પછીના દાખલામાં હવે પછી આપણે કરીએ દાખલા નંબર 7. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપેલ છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધો. ઓકે, મધ્યસ્થ ગોતતા તમને આવડી ગયું. પહેલા શું કરવાનું? CF 14 એમનો, એમાં 56 નાખો તો 56 માં 4 નાખો એટલે 60 ને એમાં 10 નાખો એટલે 70 થાય. હે ને? 70 માં 60 નાખો એટલે 6 ને 7 13, પાછળ 0 મૂકો એટલે 130 થાય. 130 માં 86 નાખવાના તો 130 માં 70 નાખો એટલે 200 ને એમાં 16 નાખો એટલે 216 થાય. 216 માં 74 નાખો તો પેલા 4 નાખો એટલે થયા 220 ને એમાં 70 નાખો એટલે 290. એમાં તમે 62 નાખો એટલે થયા 352 અને એમાં તમે 48 નાખો એટલે થઈ ગયા 400. આ મળી ગયો આપણને n. ઓકે, હવે n ના છેદમાં 2, 400 ના છેદમાં 2 એટલે જવાબ આવ્યો 200. થઈ ગયું. ડન છે સાહેબ, થઈ ગયું. હવે આપણને મધ્યસ્થ ગોતવાનું કીધું મારી જાન, તો સૂત્ર શું છે? m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. આ સૂત્ર યાદ હોવું જોઈએ. સૌથી પહેલા શું કરવાનું તો કે n ના છેદમાં 2 એટલે 400 ના છેદમાં 2. ઓકે, 200 મળી ગયા આપણને. 200 કરતા નાની સંખ્યા કઈ છે ભાઈ? તો કે 200 કરતા સાહેબ નાની સંખ્યા પેલી નાની સંખ્યા. આ જો 200 હોલ છે, એની કરતા મોટા. એમ કરતા પેલી નાની સંખ્યા તો કે 130. આ CF. એ નીચેની લાઈનમાં આવડા F અને આવડા L. L બરાબર કેટલા મળ્યા તો કે 3000. n ના છેદમાં 2 એટલે આપણે 200 ગોત્યા ને અહીંયા. n ના છેદમાં 200 માઇનસ CF 130. એ જગતની માલિકા બેઠેલા દીકુડાઓ, તમે F ની કિંમત જોવો તો 86 છે અને ગેપ કેટલાનો તો કે 500 નો ગેપ છે બાપલાવ. કેટલાનો ગેપ છે? 500 નો. તો આ 300 એમ નમ 300 કે 3000 હો ભાઈ, 300 નહીં, 3000 એમ નમ. એક આ 200 માંથી 130 જાય એટલે કેટલા વધે? 70 ને એના છેદમાં 86 ગુણ્યા 500. 70 ના અડધા 35 થાય અને 86 ના અડધા થાય 43. ઓકે, હવે ધ્યાન રાખવાનું કારણ કે અહીંયા ઘૂઘરાશે કઈ. હવે ગુણાકાર કરો 35 50, હે ને? પછી ભાંગાકાર કરીએ 35 50, 50 25 વધી પડી 2, 5 તેરી 15 ને 2 17 એટલે 175. આ 3000 ને એમને ઢળવાના. 175 વાહે આવડા 2 0 એટલે 17500 ભાગ્યા 43 કરવાના. હવે ભાંગ્યાકાર કરી હાલો, હે ને? 2 જ મિનિટમાં આપણે ભાંગાકાર કરી નાખીએ, ભાંગી નાખીએ આપણે. 17500 ભાગ્યા 43 કરી નાખીએ હાલો, હે ને? ટન ટન તોડો 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 143. હવે 143 સાહેબ અમને ગડિયા નહીં આવડતો. અમને તો 4 નો ગડિયો મનમાં આવડે. 143 ગડિયો કેમ કરવો? કઈ નહીં કરવાનું. 4 નો ગડિયો તો આવડે ને તો કે તો જો 4 ના ગડિયામાં હોળ ક્યારે આવે તો કે સોકે હોળ તો 43 ગુણ્યા 4 કર બતા, હે ને? મૂંઝા શું લેવા? 3 ચક્કુ 12 વધી પડી 1 ચોકે હોળ ને ખતર. જો 172 આવી ગયા ને એ 175 કરતા નાની સંખ્યા 172 ટન 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 થઈ ગયું કે નહીં? મૂંઝાવન નહીં, હમ હે ફિર ક્યાં ગમ હે. 5 માંથી 2 જાય એટલે 3, 7 માંથી 7 જાય ને 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતાર્યો 0. 43 ઘડી આમ 3 આવે સાહેબ. નો આવે ને 43 43 થોડા આવે તો ઉપરથી ઉતારો બીજું લીંડું તો જ્યારે 2 લીંડા એક સાથે નીચે ઉતારે તો 1 લીંડું ઉપર મૂકવાનું. હવે 43 ઘડી આમ 300 આવે. લે સાહેબ તમને કીધું તો ખરા
અમને 43 ઘડિયો જ નહીં આવડતો, શાર ન આવડે. શારના ઘડિયામાં 3 કરતા નાની સંખ્યા કઈ આવે? તો કે સાહેબ 4 સત્તા 28. હા તો કરો 43 હત્તા કરો 43 હત્તા. હા તેરી એક મિનિટ વધી પડી 2 7 ચોક 28 2 301 એક વધી ગયો તો કાંઈ નહીં 43 છક્કર નાખો. મુંજાણા હું લેવા બપલિયા 6 તેરી 18 વધી પડી 1 6 ચોક 24 ને 25 258. હે 300 માંથી 258 જાય તો કેટલા વધે? 2 તાળી વધે. કેટલી તાળી વધે? 2 તાળી વધે. કેટલી? 2 તાળી. ઓકે, અહીંયા આપણે ઉપર 6 મૂકવાના, પોઈન્ટ મૂકીને 1 0 મૂકી દઈએ. હવે 43 દાણ તો 403 થઈ જાય તો આપણે આગળ 43 હત્તા છે જો 301. આપણે એક કામ કરીએ, 4ના ઘડિયામાં 42 ક્યારે આવે? તો કે સાહેબ 4ના ઘડિયામાં ડાયરેક્ટ 40 આવે, 4 દાણ 40. તો કાંઈ નહીં, આપણે 43 નવા કરીએ. કેટલા કરવાના? 43 નવા. 9 તેરી 27 વધી પડી 2 9 ચોક 36 ને 2 38. કેટલો જવાબ આવ્યો બેટા? 387. ત્યાં લખી નાખું 387. ઓકે, અહીંયા 10 કો લીધો, અહીંયા 10 માંથી 7 જાય એટલે 3, અહીંયા 3, 11 માંથી 8 જાય એટલે 3, એટલે જવાબ કેટલો આવ્યો? 33. ને સામે કેટલા આવ્યા? 9. મેં લો બસ. હવે આપણે આગળ નથી જવું. 406.9 ઠપકારી ગયો. 3000 એમનેમ વત્તા 406.9. તો તેથી આ બેનો સરવાળો કરો એટલે 3406.9. આ તો ઘરના છો ને એટલે કહેવાય, બાકી કહેવાય નહીં. હાલો એના પછી દાખલો. નીચેના કોષ્ટક 35 શહેરોના સાક્ષરતા દર આપેલ છે. સાક્ષરતાના દરનો હવે મધ્યક પાકો. આ મધ્યક ગોતવાનું છે. હાલો બાપા લ્યાવ. તો આપણે કઈ રીત કરીએ? FIU જ કરી નાખીએ. હાવ હેલું, કઈ મૂંઝાવાનું નહીં. x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા fi UI ના છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. હવે જગતની માલિપા બેઠેલા છોકરા, આ xi છે બાપ, તો કેમ કરવાનું? તો કે 45 વત્તા 55 xi ગોતાય કેમ? તો કે આ બેન સરવાળો ને એના અડધા. 45 વત્તા 55 એટલે 100 થાય ને, 100 ના અડધા પસા થાય. યો 50. સાહેબ કેમ આવ્યું? ખબર ન પડી. જો આ બેન સરવાળો કરવાનો, એના અડધા કરવાના. 45 અને 55 100 થાય. 100 ભાંગ્યા 2 અડધા એટલે ભાંગ્યા 2 50 થાય. ખબર પડી ગઈ? હા સર ખબર પડી ગયો. બીજી રીતે છે, અહીંયા કેટલાનો ગેપ છે? તો કે 10 નો ગેપ છે. 10 ના અડધા કેટલા થાય? તો કે 5 થાય. આ 45 ને 5 નાખી દે, થઈ ગયા ને 50. હવે 10 દંગ બધાને ગેપ છે ને 55 થી 65 ને 65 થી 75 75 85 85 95 10 નો ગેપ છે એટલે 10 10 નાખો 50 10 નાખો 60 10 નાખો 70 10 નાખો 80 10 નાખો ને એવું UI xi માઇનસ a છેદમાં h. આવડો આ a છે, અહીંયા આવશે 0. જ્યારે UI ની લાઈન 1 ત્યારે એ ઉપર ધરાય 0 મુકાય અને પછી એકડો બગડો તગડો ચોગડો ટન 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 FIUI કરવાનો. FI ક્યાં છે? અહીંયા. આ FI કહેવાય હે ને. UI ક્યાં છે? અહીંયા. કરો ગુણાકાર 3 ગુણ્યા 0 0 10 એકા 10 11 દુ 22 8 તેરી 24 3 ચોખ્ખું 12. હવે સિગ્મા એટલે સરવાળો. સિગ્મા FIUI એટલે FIUI નો સરવાળો કરો. 0 0 2 2 2 ને 4 6 6 ને 2 8 1 ને 2 3 3 ને 2 5 5 ને 1 6 68. અહીંયા કેટલા શહેરો કીધા? 35 શહેરો કીધા ને, તો અહીંયા 35 જો આનો કઈ સરવાળો કરવાની જરૂર નથી. એ બરાબર. તો હવે એ કેટલા છે? તો કે 50. ઓકે. FIUI કેટલા? તો કે 68. ઓકે. FI કેટલા? તો કે 35. ઓકે. H કેટલા? 10 નો ગેપ. ઓકે. 5 દુ 10 5 સત્તા 35 હે ને. 5 દુ 10 5 સત્તા 35 50 એમ નામ દીકરો. 68 ગુણ્યા 2 કરો તો 2 8 16 વધી પડી 1 2 6 12 ને 1 13 1 36 ભાગ્યા 7 હે ને. 68 દુ 136 2 8 16 વધી પડી 1 2 6 12 ને 1 13. હવે 136 ભાગ્યા 7 7 એકા 7 13 માંથી 7 જાય એટલે 6 ઉપરથી ઉતર્યા 6. હવે 7 9 63 કેટલા વધ્યા? 3 પોઈન્ટ મૂકીને 0 7 ચોક 28 કેટલા વધ્યા? 2 એટલે જવાબ આવ્યો 19.4. તો 50 વત્તા 19.4 એટલે 50 ને 10 60 60 ને 9 એટલે 69.4 જવાબ આવી ગયો હે ને. અરે રંગીલે હાલાત હૈ વાહ વાહ ક્યા
बात है ने मैं गानी सर साथ है डरने की क्या बात है चैनल सब्सक्राइब કરી નાખો પ્રથમ પરીક્ષા પહેલા હું તમારા માટે લઈને આવી રહ્યો છું 2 સિરીઝ આગાહી અને સંકટ સમયની સાંકળ YouTube ઉપર જેમાં અમે તમને ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશના મસ્ત મજાના લાઈવ આપીશું લાઈવની અંદર આઈએમપી આપીશું અને આઈએમપી બેઠે બેઠા એક્ઝામમાં તમને પૂછાશે બોલો પછી હું મૂંઝાવાનું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો આગાહી સંકટ સમયની સાંકળ તમારા માટે આવી રહી છે અને જે લોકો હજુ સુધી વિડીયો જોવે છે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી એ યાર હવે તો કરી નાખો 72% લોકો ખાલી વિડીયો જોવે છે આપણે ચેનલ એવડી મોટી કરવાની છે ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી ચેનલ એવડી મોટી થાય તમારી ટીમે એવડી મોટી થાય ટીમે એવડી મોટી થાય ત્યાં એવડો મોટો ફાયદો તમને થાય તો એવડું તમને બધું મળવાનું છે એટલે હું સબસ્ક્રાઇબ કરી નાખું એટલે હું સબસ્ક્રાઇબ કરી એવડું મોટું મળતું હોય તો વાંધો હું છે હે ને હાલો એક ફેક્ટરીમાં 50 કારીગરો એટલે અહીંયા 50 થઈ ગયા હે ને આઈએફઆઈ થઈ ગયું 50 કારીગરોના દૈનિક વેતનનું નીચે આપેલ વિતરણ છે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો ગોતી લઈએ એફઆઈયુઆઈ જ કરશો આપણે પદ વિચલન એક્સઆઈ કેમ કરવાનું ભાઈ તો કે ભાઈ 500 થી 520 20 નો ગેપ 20 ના અડધા 10 500 માં નાખી દો 10 એટલે 510 કેટલાનો ગેપ છે બાકી આ બેનો સરવાળો કરીને અડધા કરો તો 510 જ આવશે હેલું શું પડે બે વચ્ચે ગેપ કેટલો 20 ના અડધા 10 500 માં નાખી દો એટલે 510 હવે 20 નો ગેપ છે તો નાખો 510 માં 20 નાખો 530 એમાં 20 નાખો 550 એમાં 20 નાખો 570 એમાં 20 નાખો 590 યુઆઈ xi માઇનસ a છેદમાં h હે ને તો હવે શું કરવાનું તો કે જગતની માલિપા એ ઉપર ધરવાનું અહીંયા મૂકવાનું 0 અહીંયા એકડો બગડો તગડો ચોગડો FIUI ટન 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 FIUI કેમ મળે ભાઈ તો કે આ છે ડોહુ FY આ છે ડોહુ UI બેનો કરવાનો ગુણાકાર 12 ગુણ્યા 0 0 14 એકા 14 8 દુ 16 6 તેરી આડા 10 ચોક 40 કરો આનો સરવાળો 6 4 10 10 ને 8 18 વધી પડી 1 1 ને 1 2 એમાં નાખો 1 3 એમાં નાખો 1 4 એમાં નાખો 4 8 સૂત્ર મૂકો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h ટન 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 એ હાલો a બરાબર 510 a બરાબર 510 FIUI 88 FIUI 88 FI આપણા 50 FI આપણા 50 h બરાબર 20 નો ગેપ h બરાબર 20 નો ગેપ મેંડો ઉડી ગયું 510 એમ નામ 88 ગુણ્યા 2 8 દુ 16 વધી પડી 1 8 દુ 16 1 17 એના છેદમાં 5 176 ભાગ્યા 5 ટન 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 હાલો ઓય મક્ખી दूर हो जा मेरी नजरों से हालो भाई 176 भाग्या 5 5 तेरी 15 बचा 2 ऊपरથી ઉતાર્યા 6 પાછો 25 એક વધે પોઈન્ટ મૂકી 0 5 દુ 10 જવાબ આવ્યો 35.2 એ 35.2 35.2 વત્તા 510 510 માં 35 નાખો 545.2 એમ નામ દાખલો થઈ ગયો પૂરો આવી મજા ટંટણા લખો કોમેન્ટમાં એ હાલો મજા આવી નેક્સ્ટ ટન 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 ચેમ્પિયન બેચ શરૂ થઈ બાપા જોડાઈ જાવ ઝડપથી 4 વખત ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશનો સિલેબસ રિવિઝન થશે જોરદાર લાઈવ લેક્ચર હશે એપ ડાઉનલોડ કરો એકવાર જોઈન જુઓ મજો પડી જશે હે ને અને તમારા માટે તો કે પેન્ટેડ ડાઉનલોડ કરો અહીંયા તમને ફ્રીમાં વિકાસનું સોલ્યુશન્સ મળી જશે તમારા માટે સ્વાધ્યાયનું સોલ્યુશન્સ મૂકેલું છે તમે વિકાસ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં પણ તમને બધા વિષયની PDF જવાબ સાથે મળી જશે જેથી ફર્સ્ટ પરીક્ષાની તમે સરળતાથી તૈયારી કરી શકો અને પ્રથમ પરીક્ષા માટે પેપર સેટ બિલકુલ ફ્રીમાં લોન્ચ થઈ ગયા છે જોઈ લો એકવાર નેક્સ્ટ વન નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષણની ટકાવારી વિતરણ આપેલ છે આ વિતરણમાં સ્ત્રી શિક્ષણની સંખ્યાનો મધ્યક
ટકામાં શોધો, ગોતી લઈએ. હવે આપણને અહીંયા 15 થી 25, 25 થી 35, 10 નો ગેપ છે, તો XI ગોતી લઈએ આપણે. XI કેમ મળશે? તો કે ભાઈ 15 ને 25, 10 નો ગેપ, 10 ના અડધા 5, 15 માં 5 નાખો એટલે 20. બાકી 15 ને 25 નો સરવાળો કરો 40, એના અડધા કરો તો 20 જ આવે. ઓકે, 10 નો ગેપ છે એટલે ઉમેરીએ 40, 20, 20 માં 10 નાખો 30, એમાં 10 નાખો 40, એમાં 10 નાખો 50, એમાં 10 નાખો 60, એમાં 10 નાખો 70, એમાં 10 નાખો 80. UI નું સૂત્ર છે XI માઇનસ A છેદમાં H. હવે મારી જાન અહીંયા આપણે A લેવાનું, ત્યાં મૂકવાનું 0, એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો. FI UI ગોતવાનું. FI ક્યાં? આ જે છે ને FI કહેવાય, હે ને? UI ક્યાં? તો કે સાહેબ આ જે છે ને UI આપણું. ટન 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 ટન, વધો આગળ વધો. 6 ગુણ્યા 0 0, 11 કુ 11, 7 14, है ना, 4 तेरी 12, चौके चौके 16, 2 पंचा 10, 6 एका 6, है ना, करो सरवाड़ो. तो के 1 ने 4 5, 5 ने 2 7, 7 ने 6 13, 13 ने 6 19 वधी पड़ी 1, 1 ने 1 2 ने 1 3 ने 4 ને 5 ને 6, એટલે જવાબ કેટલો? 69. અને આનો સરવાળો કેટલો છે તો કઈ આપ્યું નથી, તો કરવાનો. હાલો ડોહો કરીએ. 11 ને 6 કેટલા થાય? 17, 17 ને 7 કેટલા થાય? તો કે 24, 24 4 28, 28 ને 4 તો કે 32, 32 માં 2 નાખો 34 ને એમાં 1 નાખો એટલે 35, એટલે n બરાબર 35. અને n કયો કે સિગ્મા FI કયો, બે એક જ કહેવાય. હાલો આગળ વ્યા જઈએ, સૂત્ર મૂકીએ ભાઈ. શું સૂત્ર છે? x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. a બરાબર કેટલા? 20 જેટલા. 20 જેટલા. FI UI કેટલા? 69. 69. ભૂલ નથી ને? હાલ તો છેલ્લે જવાબ નહીં આવે તો જોશું. FI એટલે 35, હે ને? FI એટલે કેટલા? 35. ગેપ કેટલા? તો કે 10 10 નો. આ 10 10 નો ગેપ છે ને, 55 થી 65 ને 65 થી 75, 5 દુ 10 અને 5 સત્તા 35. હવે 20 એમ નામ 69 ગુણ્યા 2 એટલે 9 દુ 18 વધી પડી 1, 6 દુ 12 ને 13 એટલે 138 ભાગ્યા 7. હવે આપણે શું કરશું તો કે 138 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7, 13 માંથી 7 જાય એટલે 6, ઉપરથી ઉતાર્યા 68, 7 9 63, 5 વધશે, પોઈન્ટ મૂકીને 0, 7 સત્ય 49, હે ને? તો કેટલા વહી ગયા? 1. એટલે જવાબ કેટલો આવે? 19.7. તો 20 વત્તા 19.7, તો 20 માં 10 નાખો એટલે 30 ને એમાં 9 નાખો એટલે 39.7 ટકામાં શોધો એટલે ટકા. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો સ્વાધ્યાય અહીંયા આપણો વિભાગ પૂરો થાય છે, જેના 10 દાખલા આપણે કર્યા 13મા ચેપ્ટરના. આશા રાખું છું કે આ બધા દાખલા તમને સરસ રીતે સમજાઈ ગયા હશે. જો ચેનલ સબસ્ક્રાઈબ હજુ સુધી નથી કરી તો હું તમારે કીટા થઈ જાય, કહી દઉં છું. તમે કરો, તમારા બધા મિત્રોની ચેનલ સબસ્ક્રાઈબ કરાવો, આપણી એટલેવી ચેનલને એવડી મોટી કરો જેથી અમારી એટલેવી ટીમ એવડી મોટી થાય અને એવડો મોટો ફાયદો તમને થાય. આ તો કહેતા કહેવાય, પછી કહેતા નહીં કે કીધું નહીં. અને આની ફ્રી PDF ક્યાં મળશે? પેન્ટેડ એપ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથીમાં મળી જશે. ધોરણ 10 સિલેક્ટ કરશો, અહીંયા તમને દેખાઈ જશે. અને ચેમ્પિયન બેચ હજુ સુધી જોઈન ન કરી તો કરી લો. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.